મિત્રો, તમે હમણાં થોડાક દિવસથી માર્કિંગ કર્યું. પ્રશ્ન એ પૂછાય છે કે તમે પહેલાં કેટલી ઉપજ લેતા અને અત્યારે કેટલી લ્યો છો. હવે સરકારને સવાલ એમ પૂછવાનો કે તમે ખેડૂતોને આજે કમોસમી વરસાદ પડ્યો એમાં કેટલા % વળતર આપવાના છો. તો જવાબ કેવો મળે ખબર છે? અમે 9 તારીખથી MSP ઉપર ખરીદી ચાલુ કરવી છે 9 સપ્ટેમ્બરથી. એટલે સરકાર છે ને MSPના ભાવે મગફળીની ખરીદી ચાલુ કરશે આવતી 9 તારીખથી. અને એને જે MSPની ખરીદી કરવાની જે કેપેસિટી હતી વધારી દીધી છે, 25% કરી નાખી છે. અને અત્યાર સુધી કોઈ સરકારે ન કર્યો એવો નિર્ણય કરવામાં આવ્યો છે. તો પત્રકારે પૂછ્યું કે પણ ખેડૂતો પાસે મગફળી છે જ નહીં, અને જે છે એ પલળી ગયેલી અથવા તો ઉગી ગયેલી, હાવ ક્વોલિટી ખરાબ થઈ ગઈ છે, એને માથે વરસાદ પડ્યો. તો તમે કઈ રીતે શું બગડી ગયેલો માલ પણ MSPના ભાવે ખરીદી લેશો? તો એની પાસે એનો કોઈ જવાબ નથી. કારણ કે MSPના ભાવે ખરીદી ક્વોલિટી જોઈને કરતી હોય છે. એટલે એનાથી આ MSP જે ના ભાવ જે કર્યા ને એનાથી ખેડૂતો પાસે માલ છે એ તો બગડી ગયેલો છે. તો ત્યાં માલ કોણ પહોંચાડશે સારો માલ? તો વેપારી લોકો. એટલે વેપારી લોકો જે લોકોએ પહેલાં અગાઉ ભરીને અને એના ગોડાઉન ભરી દીધા હોય, એ ગોડાઉનમાંથી બહાર કાઢી અને ખેડૂતો આગળથી 7/12ના ગમે એ રીતે નકલું લઈ અને એ બધું એના માટેનો માર્ગ મોકળો કર્યો છે. તો હવે પાછો પત્રકાર એને પૂછે કે એ તો બધું સમજે, હાલો તમે એ બહુ સારો ડિસિઝન લીધું MSPના ભાવે ખરીદી કરવાના, પણ તમે ખેડૂતને વળતર કેદી અને કેટલું આપવાના છો? તો કે તમે એમ સમજો ને કે અત્યાર સુધીનું કોઈએ ન આપ્યું હોય ને એવું વળતર અમે આપવાના છીએ. અને એના માટે એટલે તો મોડું થઈ રહ્યું છે, પણ કેટલું મોડું થશે એમ આ બધું સર્વે કરવામાં, તમને નક્કી કરવામાં, ડિસિઝન લેવામાં કેટલા 3-4 વર્ષ 5 વર્ષ કેટલો ટાઈમ લાગશે? એના માટે સરકાર પાસે કોઈ જવાબ નથી. બસ કોઈએ ન આપ્યું હોય એટલું, અને અત્યાર સુધીમાં કોઈ ખેડૂતોની સહાય ન કરી હોય એવી સહાય આ સરકાર કરવાની છે. તો મિત્રો, તમને કહી દઉં કે એ સાવ ખોટી અને ફેક વાત છે. કારણ કે એકવાર ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ જે તે સરકાર કરી ચૂકી છે. આપણે એનું નામ નથી લેવું, કારણ કે આપણે કોઈ પક્ષ સારે કાંઈ લેના દેના નથી. જે તે સરકાર ભવિષ્યમાં સંપૂર્ણ દેવું માફ એકવાર કરી ચૂકી છે. તો એ ઇતિહાસનું સૌથી મોટું એ હતું. અત્યાર સુધીના ભારતના ઇતિહાસમાં ખેડૂતોને સૌથી મોટી સહાય એ હતી. તો આ સરકાર શું એનાથી મોટી સહાય કરવાની છે? એટલે મીડિયાવાળાને તે બોલતા પહેલાં વિચાર કરવો જોઈએ કે મીડિયાવાળા એવું બોલે સૌથી મોટું, સૌથી ક્યારેય તમે ન વિચાર્યું એવી સહાય. એટલે આ બધી સાપલુસી કહેવાય. સાપલુસી કરવામાં મીડિયાવાળા જરી કે હવે સરકારને પ્રશ્ન એવું નથી પૂછતા કે તમે કેદી આપવાના, સહાય આપવાના છો, કેદી આપવાના છો, કઈ રીતે આપવાના છો. તમે મિટિંગો ઉપર મિટિંગો કરો છો અને જ્યાં હોય એના ખેતરે તમે જોવા જતા હોય એવા વિડીયો મૂકો છો. એ બધી વાત જવા દો, બધું સાચું. તમે AC રૂમમાંથી બહાર નીકળીને ખેતર સુધી આંટો મારી આવ્યો, બધું જોઈ આવ્યા, એ બધી વાત જવા દો, બધી અમે જોઈ લીધું. સહાય કેદી આપવાના છો એ વાત કરો. એનો જવાબ કોઈની પાસે નથી. બરાબર? એક જુદી જુદી વાત કરશે, MSPની, આની સૌથી મોટું પેકેજ લાવવાના છે, આમ કરવાનું, પણ કેદી લાવવાના એનો જવાબ નથી. એટલે આ સરકાર છે ને ફાંકા ફોજદારી કરે છે, એવું તમને નથી લાગતું? 100% ફાંકા ફોજદારી કરે છે. કોઈ આ રીતે સમય પસાર કરી અને છેલ્લે પછી છે ને ગોળીઓ વાળી દેવાનો છે, અથવા તો બધાનું ધ્યાન બીજી કોઈ જગ્યાએ ડાયવર્ટ કરવા માટે સમય શોધી રહી હોય ને સરકાર, એવું 100% આમાં દેખાય. તમને શું લાગે છે? કોમેન્ટ કરજો, અને વાત સાચી લાગે ને તો વિડીયો શેર કરજો. જય હિન્દ, જય માતાજી.